કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિનો વિકાસ થવો કે વ્યક્તિનો વિકાસ અટકી જવો તે બધું વ્યક્તિના પોતાના હાથમાં જ હોય છે. હવે કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રગતિ, પ્રોગ્રેસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જો તમે ખુશ રહેવા માગતા હો તો જે તમારા વખાણ કરે છે તેમની વચ્ચે રહો, અને જો તમે પ્રગતિ ઈચ્છતા હો તો જે તમારી ટીકા કરે છે તેમની વચ્ચે રહો. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આ જે વાત છે તે ખુશીની છે, પ્રગતિની છે, પ્રશંસાની છે. મારા મિત્રો, પ્રશંસા તો બધાને જ ગમે છે, પરંતુ જે પ્રશંસા આપણી સામે થતી હોય તેમાંથી ફૂલાવા જેવું કશું હોતું નથી. સાચી પ્રશંસા જે આપણી પીઠ પાછળ થતી હોય તે જ સાચી પ્રશંસા છે, અને તે જ આપણા કામ વિશે બોલાતું હોય છે. એટલે મારા મિત્રો, જ્યારે પ્રશંસા આપણી સામે થતી હોય તો તેવી પ્રશંસામાંથી બહુ વધારે ફૂલાઈ નહીં જવું જોઈએ, અને જમીન ઉપર રહીને તે પ્રશંસા કેમ મળી છે તેના માટે જે પણ હોય તેના માટે કૃતજ્ઞ થવું ખૂબ જરૂરી છે. અને બીજી વાત ટીકાની કે આલોચનાની. તો મારા મિત્રો, જે આલોચના આપણી સામે થતી હોય તે આલોચના ખરેખર આપણા માટે ખૂબ સારી હોય છે, કારણ કે જે આલોચના, જે ટીકા આપણી સામે થતી હોય છે અને જો તેમાં કોઈ તથ્ય હોય તો તે ટીકા ઉપર, તે આલોચના ઉપર આપણે કામ કરીને આપણામાં જે કંઈ ખામી રહી ગઈ છે તેને આપણે દૂર કરવાનો પ્રયાસ ચોક્કસ કરીએ છીએ. પરંતુ જે આલોચના, જે ટીકા આપણી પીઠ પાછળ થાય છે તેમાં આપણે કશું જ નથી કરી શકતા, અને તેમાં વગર કારણે આપણે બદનામ થઈએ છીએ. જો કે આમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોવો જોઈએ કે આપણે બદનામ થયા કે કંઈ પણ થયા, પરંતુ વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણા જીવનમાં ખરેખર પ્રગતિ કરવી હોય તો જેમ સુવાક્યમાં કહ્યું છે તે જ પ્રમાણે જે પ્રશંસા આપણી પીઠ પાછળ થતી હોય અને જે ટીકા આપણી સામે થતી હોય એવા લોકોની વચ્ચે રહેવું એટલે જીવનમાં સાચી પ્રગતિ કરવી. તો બસ મારા મિત્રો, પ્રગતિનો, પ્રોગ્રેસનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ, જીવનમાં ખરેખર સાચી પ્રગતિ કરવાનો પ્રયાસ કરવા માટે હંમેશા તત્પર રહીએ, હંમેશા તૈયાર રહીએ. થેન્ક યુ.